જ્ઞાનભાઈ ને ઓલા પુસ્તકમાં કે આ મને સ્થિરતા કેમ થતી નથી, સ્થિરતા થતી નથી. તો એને ઉત્તર આપ્યો છે કે સ્થિર એવી ચીજને પકડી નથી માટે સ્થિરતા થતી નથી. સમજાણું કાંઈ? જે અસ્થિર છે તેને પકડ્યું છે, એટલે અસ્થિર તો અસ્થિર રહેવાનું. બરાબર. હા હા હા. રાગના પરિણામ અસ્થિર છે, એક સમયની પર્યાય પણ અસ્થિર છે, બીજે સમય રહેશે. સમજાણું કાંઈ? પરિણામને પકડનારો સ્થિર થઈ શકે નહીં. ज्ञान स्वरूपी आत्मा ज्ञान का करता, ध्रुव भगवान आत्मा नित्यानंद प्रभु એને પકડતા એ સ્થિર છે તો પરિણામ ત્યાં સ્થિર થઈ જાય છે. બરાબર. એ પરિણામનો કરતા આત્મા. બરાબર પ્રભુ. એમ વેદથી કથન થાય. હા હા હા. ભારે વાત ભાઈ. આવતો આવે કે નહીં? એમ જ્ઞાની ને રાગ આદિ આવે એનો ખ્યાલ તો આવે, ક્રિયા થાય એનો ખ્યાલ આવે, પણ તેમાં સુખ બુદ્ધિ એને હોતી. સુખ ભુજંત ભોગ ઉદાસ રહેંગે. ઝેરના પ્યાલા પીવા હોય એવું એને વિષયનું સુખ જ્ઞાનીને લાગે. ઝેરના પ્યાલા પીતો હોય એવું લાગે. અરે ગરમી કોને કહીએ? જેને આત્મામાં આનંદ ભાગ્યો છે ને આનંદ આત્માનું સ્વરૂપ છે, એવું જેને ભાન થયું છે. ભાત એટલો નહીં, ભાનનો અનુભવ થયો છે. એને આ વિષય સુખ ખાવા નાગ જેવા લાગે, ઝેર જેવા લાગે. ઉદાસ ઉદાસ સુખ ઉપાય નથી. એથી એ ક્રિયા અંદર દેખાય છે. પૂર્વના કર્મનું ફળ એ મારા આત્માનું ફળ નહીં. જે દુઃખ મેં ન વિલાપ કરે, દેખો એ સાતમી નરકના નારકીની સંયોગ દેખા હોય તો સંકિતિ ત્યાં વિલાપ કરતો નથી એને કારણે. નરક તરફ ભોગવે પણ અંતર ગટાગટી સુખની ભોગત સુખની ગટાગટી. સાતમી નર્ક નો નારકી રૌરવ નર્કમાં પડ્યો હોય, તેત્રી સાગરે, પણ જ્યાં આત્માનું સન્ન ભાન છે, અરે ઉમે તો આનંદ મૂર્તિ છે. આ રાગ અને આ સંયોગી અમારી ચીજની અસ્તિત્વમાં નથી. એના અસ્તિત્વમાં હોત એ તો દુનિયાની ચીજ છે. સમજાય છે કાંઈ? એ રૌરવ નરકમાં પણ દુઃખને વેચતો નથી એમ કે છે. જે दुख में न विलाप करे, पाप कर्म के उन्नय जनित भोग भोगते संतापित नहीं होते हैं. એ સંયોગ ને સંયોગમાં જરી કઈ દ્વેષનો અંશ આવે એ બધું જ્ઞાનમાં પર જ્ઞેય તરીકે જાણે. પર જ્ઞેય તરીકે મારા અસ્તિત્વમાં એ રાગે નથી ને પ્રતિકૂળતા, મારી સત્તાના હોવાપણામાં બે નથી. એથી ધર્મીને ભાઈ ફેરી લખ્યું છે ને જ્ઞાનભાઈ, ધમકીથી એટલો તૈયાર હોય છે. એક સેકન્ડ લખ્યું છે, રૂવાટે રૂવાટે હું હોય સમજાય. ચૂમતી હોય તો પણ એને ડર ને ભય નથી, કારણ કે મારા અસ્તિત્વમાં એ છે નહીં. આવે છે ને રૂવાટે રૂવાટે તો એનું હોવાપણું જ્ઞાન છે, અહીં આત્મામાં ક્યાં નથી. મારા હોવાપણામાં એ સંયોગોની દશા નથી,
અને સંયોગના લક્ષ્ય કંઈ થયેલો રાગદ્વેષ આદિ મારા સ્વરૂપમાં નથી, મારી હયાતીમાં નથી. મારી હયાતીમાં તો આનંદ ને જ્ઞાન એ મારા હયાતીમાં છે. સમજાણું કાંઈ? જેમ પહેરેલું વસ્ત્ર જીર્ણ થવા છતાં ડાયો માણસ પોતાના શરીરને જીર્ણમાં થયેલું માનતો નથી, તેમ અંતરાત્મા શરીર જીર્ણ થતા પોતાના આત્માને જીર્ણ માનતો નથી. અરે પર્યાયમાં હીની પૂર્ણ થઈ ઘણી હીની, એથી ધ્રુવ હીણું થયું એમ માને. એને ઠેકાણે શરીરની જીર્ણતાથી આત્માની જીર્ણતા એ વાત ક્યાં છે? ધર્મની દ્રષ્ટિ શરીર ઉપર લક્ષ્ય ક્યાં છે? ઈશ્યા કરડે ને ભૂખા કટકા કરે. ધર્માત્માની દ્રષ્ટિ તો આત્મા ઉપર પડી છે. એ શરીરના કટકા કરે શિયાળ તો ક્યાં અંતરમાં તો આનંદ વેદાય છે. બટકું ભરે આનંદ પુષ્ટ થાય. એને નાને સંબંધ શું છે? પેલો ટુકડો જાય અહીં પુષ્ટિ આનંદ ની થાય. જીજી જુદી છે. લખે નહીં જ્ઞાનભાઈ, ક્રૂરો સોયું ધગધગતી શરીરમાં આવે તો પણ જ્ઞાનીને એની ચિંતા નથી, કારણ કે એ અડતું નથી મને. છે ને જ્ઞાનભાઈ નથી. ધર્મી તો હર સમયે તૈયાર શરીરમાં ધગધગતી ક્રૂડું સુયું પહેરે તો પણ એને હું અડતો નથી, એ મને અડતી નથી. જેનાથી મારામાં અંત્ય સ્વભાવ શરીરનો, એમાં શરીરમાં એ થાય, એમાં મને શું? આત્મી નર્કનો માર્ગી મળે ત્યારે મળે એટલે મીઠા પાણી જાય છે. વચમાં રૌરવ નર્કની, અપૈઠાણા નર્કની, શરીરની પીડા છતાં શરીરથી ભગવાન ભીન છે, માટે શરીરની પીડા મને છે એમ માનતો નથી. જેટલો રાગનો અંશ બાકી રહે છે એટલો દ્વેષનો અંશ દુઃખ હોય છે, પણ એને કારણે નહીં, નબળાઈને કારણે. શરીરની આ સ્થિતિ થાય માટે દુઃખી છે એમ છે જ નહીં. જેટલા પ્રમાણમાં હજી એની આસક્તિ પર પ્રત્યેની અસ્થિરતા, તેટલા પ્રમાણમાં પ્રતિકૂળ સંયોગમાં દ્વેષનો અંશ આવે એમાં દુઃખ. મૃત્યુ મોક્ષ પ્રાપ્ત થવાથી તું કેમ ડરે છે? દેહ છૂટવાના કાળે તને ડર શું છે? આ તો હાડકાનું પિંજર છે, ભગવાન તો ચૈતન્ય ભીમ છે. દેવળમાં ભગવાન શરીરે બિરાજમાન છે. દેવળ બળે છે કઈ દેવ બળી જાય ભેગો. શરીરનો નાશ થાય તો ત્યાંનો આકાશ નાશ થઈ જાય એમ છે. જેની દ્રષ્ટિ નિજ જ્ઞાન શરીર ઉપર પડી છે, એ સત્તાનો જે અંતર સ્વીકાર છે
એની પર સત્તાનો અભાવ છે જેના એવા સ્વભાવના શિકારને કાળે જેમ ભાનથી ઊંચું પરથી ભૂમિ એના મૃત્યુને કાળે બે ના સૂચવા કાળે આવા તેને કેમ ડરે છે? કારણ આ મૃત્યુ દ્વારા તો તું જ્ઞાનાદિ સ્વરૂપમાં સ્થિત રહીને તું જ્યાં છો ત્યાં સ્થિર થઈને અને શરીર નવા નગર તરફ ગમન કરે છે. અન્ય શરીર અનેરા છે નવું નગર તરફ ગમન કરે છે. દાખલા વસ્ત્ર શરીરનું છૂટે એમ નવું પહેરે એમાં એને ખેદ થાય છે. એમ જીર્ણ થવાનો ઝાડા થઈ ગયા હોય પછી પચાસ એ જ મોસંબી નાખે તો પાણી નીકળી જાય રાજતા નથી. મોસંબી આવી નાખ્યો છેલ્લી કેટલી 50 પોણો સારા રાજપૂતને પારી શકાય છે. વરદ હતા વરદ નિવાસી મીંડો બેઠા બેને જાડો ઓછા કોણો બીમાં જાડા ન થાય ત્યારે આત્મામાંથી થાય. એ કારણે શરીર છૂટવાને કાળે હું તો આનંદ તો જ્ઞાન છો ને હું તો જાણનાર છું. શરીર હોય કે જાય એનો તો જાણનાર છો. શરીરનું છોડવું કે નવાનું ગ્રહવું એ સ્વરૂપમાં નથી. આ તો ન્યાય છે ને વાત સમજાય. શરીર નવા નગર તરફ ગમન કરે છે. ગર્ભથી લઈ આજ સુધી 12મી ગાથા દુનિયાને ચારિત્ર કેમ પામે એ મારો પ્રયત્ન છે. એનો જન જવાબ તમે શું કરી શકો? હું કરી શકું છું તો નિર્ણય કરો. પેલા વિકલ્પનું થવું એ પણ દુઃખદાયક પ્રથમ છે. એને તે કારણે બીજાને કઈ ધર્મ તમારું ચારિત્રની વિશેષતા થાય. જગતમાં ચારિત્ર સુધરે એમ એનો છે પત્રમાં એના પ્રયત્ન છે. એને આ જવાબ આપે છે બીજાના ચારિત્ર સુધરવાનો તમારો હક છે કઈ? એના પરના સુધારા માટે તમને આ બધો હરખને હોશ વર્તે છે. તમે કોણ છો ને શું કરી શકો છો એનો પેલો નિર્ણય તો કરો. પરને સુધારવા માટે દોડધામ એ કહી શકે છે? ભ્રમણા છે અધિકારમાં ક્યાં જાય? બીજાનો મોક્ષ કરું કરી શકું એ અગ્રસાય તારો મિથ્યા છે. કેમ કે એની વિતરાગતાના ભાવ વિના એનો મોક્ષ નહીં થાય. વિતરાગ ભાવ કોઈ કરે તો થાય, તારાથી થાય. રજકણી રજકણની પર્યાય ભિન્ન છે. એ બધી ક્રિયા આત્મા કરી શકતો નથી કે છે. આત્મા તો એનો જ્ઞેય તરીકે જાણનાર છે. જેમ થાય તેમ થાય છે એને જાણનાર તરીકે જાણે છે. કરતા એ છે નહીં.
પરમા કરતા પરાની બુદ્ધિ ઉડાડી દેવી એ કઈ ઓછી વાત છે. અનંત અનંત ખંડો એ રીતે થયા કરે છે. આકાર પણ ભિન્ન ભિન્ન જાતના. ફૂગો નહીં ફૂગો, ફૂંક મારે તો આટલો આકાર થઈ ગયો. ફૂંક મારી નક્કી રહ્યો સાકાર પવનને લઈને થયો નથી એવો આકાર. જ્ઞાનભાઈ લખ્યું છે એક વાત, જેમ ફૂગો ફૂલાય એમ ભગવાન ચૈતન ઘન છે એને પુરુષાર્થ દ્વારા ફલાવો દૂર કરી આપ્યા. ચૈતન ઘન છે, રસખંડ છે, એને પુરુષાર્થનો ફૂંક મારીને પર્યાયમાં એને ફલાવવો જોઈએ. પૃથ્વી, પાણી, તેજ, વાયુ પોતાના પરિણામોથી થાય. દેખો, પૃથ્વીના રજકણો એના કારણે પૃથ્વી પણ પરિણમા છે. પાણીના રજકણો એ પાણી પણ એને કારણે પરિણમા છે. એ બધા લૌકિક બધી વાતો છે. અગ્નિના પરમાણુ એને કારણે તે આકાર પણ તે ચિકાસ નોકાશને યુક્ત થયા છે. વાયુ પોતાના પરિણામ છે. આથી નક્કી થાય છે દ્વિએ કે અનંત અનુકૂળનો પિંડ કરતા આત્મા નથી. બસ આ સિદ્ધાંત. પૃથ્વીના રજકણોને આમ ભેગા કરવા, પાણી આમ કરવું, અગ્નિ હવાય એનું આત્મા કરતા લેશ પામે. અહીંથી મળશે, અહીંથી મળશે, આનાથી મળશે. ભગવાન પાસેથી આત્મા મળશે, એની વાણીમાંથી મળશે. કાના વાંચી વાંચે ને ખરો વાંચે એમાંથી મળશે. ભૂલે નથી, ફ્રેશ છે કે રાતે ગુરુનો વાત ભાઈ સગનની ચર્ચામાં આવી હતી. આ બે કરી રૂપી લાલચંદાની શશીભાઈ સાધારણ માણસને પકડાય નહીં ને કહું થઈ ગયું. વસ્તુ તો આમ છે. નિત્યાદા સ્વામી કા ભય પરમાનંદ 580 સેકન્ડ. जगत के जीवों को मैं वर्तमान में ही परिपूर्ण ध्रुव अपरिणामी तत्व हूं, यह बात जगती नहीं. और प्रमाण के लोग जो है 580 में से प्रमाण के लोग में आत्मा को यदि अपरिणामी मानोगे तो प्रमाण ज्ञान नहीं होगा और एकांत हो जाएगा. ऐसी आड़ लगाकर पर्याय का लक्ष्य नहीं छोड़ना चाहते. पर्याय का लक्ष्य नहीं छोड़ता है. पर्याय છે ને પણ છે તે શું છે ભાઈ? લક્ષ્ય છોડીને દ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે. આવી વાત છે. જે સારા અત્યારના પંડિતો સક્રમ જેવા 85 नीचे है. प्रमाण ना ज्ञान नहीं है. आत्मा को यदि परिणाम मानोगे तो प्रमाण ज्ञान होगा. एकांत हो जाए. ऐसी आग लगाकर पर्याय का लक्ष्य नहीं छोड़ना चाहते. यही कारण से अपरिणामी चैतन्य तत्व को नहीं प्राप्त होते हैं. एक अपरिणामी बदला विना आत्म तत्व એને પ્રાપ્ત કરતા નથી. દ્રષ્ટિ ત્યાંની ગતિ નથી. એ આઠમો થયો. ઉપયોગ બહારથી આવતો નથી. એ ગુરુથી કેવડીથી વાણીથી ઉપયોગ આવતો નહીં. કે એ તો પ્રોગ્રામ એમ કે એ તો બધી વ્યવહારની વાતો છે. નથી
એના વાત તો છે અભિપ્રાયમાં તો તમારાથી મને મળ્યું નથી. अंदर मारा तो कहते हैं कि मैं शुद्ध हूँ, अभेद हूँ. अभेद है, गुण का भेद के व्यवहार है, इसमें नहीं. कौन मैं अभेद हूँ ऐसा पक्ष करके विकल्प उठाना भी कर्ता कर्म अज्ञान का है. विकल्प उठते हैं पक्ष करके अंदर लक्ष्य करके अंदर में जाना और दूसरी चीज है. समझ में आया? भेद का लक्ष्य करके ध्यान में देह में जाना वो दूसरी चीज है. पर अभेद में ऐसा पक्ष करके विकल्प में रुकना હવે આ ધર્મ का वो साधन नहीं. मैं अभेद में ऐसा विकल्प भी धर्म का साधन नहीं. કાલે આવ્યું મોટું જૈન જગત ભાઈ લખ્યું છે ને જ્ઞાનભાઈ 111 બોલ છે 111 એની ટીકા વિશે મોટી વિરોધની જૈન જગત हाँ हाँ एक ज्ञाता दृष्टा का सुर बताते द्वारा कहा कि भाई लिखू शशि भाई ने तो लालचंद भाई 2 मिलकर उसका परिचय बहुत था. तीनों बहुत मिलते थे. लालचंद भाई मुंबई में और शशि भाई विष्णु अभी आए इसमें राणपुर का विष्णु भावनी बहुत परिचय सारी आप बात बैठ विष्णु मूल है अनुमति है तीनों बेस से सदा मिला बनाए. तो इन्हें लिखा है ज्ञाता दृष्टा का स्वरूप बताते कहा निर्विकल्प अनुभव होते ही ज्ञाता दृष्टा हो सकता है. अर्थात अभेद दृष्टि होने से आत्मा ज्ञाता दृष्टा हो सकता है. सूक्ष्म विषय भगवान निर्विकल्प होते हैं ऐसे विकल्प से भी ज्ञाता मानकर राग का लक्ष्य से विकल्प से आत्मा ज्ञाता है, अभेद है ऐसा मानकर होने वाला था तो हुआ ऐसे मानकर समाधान में सुख मानते हैं. इस विकल्प आयाग में शुद्ध हूं, अभेद हूं, मैं ज्ञाता दृष्टा हूं ऐसा विकल्प में समाधान में सुख मानते हैं. वो तो मांस खाने वाला अघोरी जैसा है. मांस खाने अघोरी होता है ना, अघोरी एमा विकल्प है तो जहर है, उसमें सुख मानना. अघोरी मांस खाने में सुख मानते हैं, विकल्प में सुख मानते हैं. खटकी उसको भूंड विष्टा खाने में भूंड विष्टा खाते हैं और सुख मानते हैं. पतंगिया दीपक में सुख मानते हैं. जब जल ज्योति दीपक फट पड़ते हैं सुख मानते हैं ना, क्या पड़े थे ना, वैसा तो सुख है, वैसा वो सुख है. विकल्प में राग का विकल्प में मैं ज्ञाता दृष्टा ऐसा मानकर सुख मेरे है ऐसा माना तो बोला जैसा है तीन जैसा है.
हाँ, स्वयं न हुआ रूपचंद जी। निर्विकल्प अनुभव बिना धारणा में ठीक माने सुख माने, वो तो कल्पना मात्र है भैया। उससे कहेगा नहीं दृढ़ प्रकाश मारे। हाँ, वास्तविक सुख नहीं। विकल्प का राग की मिश्रित विचार में आत्मा ज्ञाता दृष्टा अभेद शुद्ध अखंड है, ऐसा विकल्प में संतोष मानना, सुख मानना भ्रम है। हाँ हाँ, आनंद जी, ये नो विकल्प अभेद का विकल्प है। विकल्प है ना, कर्ता कर्म ऐसा ही लिया है, विष बोल लिया है ना, कर्ता कर्म 143 गाथा में विष बोल लिया है। मैं अबद्ध हूँ, शुद्ध हूँ, एक हूँ, और वो विकल्प से एक होना भेद में ऐसे जानते रहे। तो त्या लगी तो भगवान एम कहते हैं त्या कि विकल्प उसका कार्य है न, विकल्प का कर्ता ही आत्मा है। सब लग तो ये मिथ्या दृष्टि है। वस्तु को दिवस એના લક્ષમાંથી વાતને ઉતારે છે। હા, ऐसी बात दिगंबर संतो मुनियों ये कही है, इस सिवाय दूसरा की भार नहीं हो कह सके। समझ में आया? इसका उपाय उपाय अंदर में जाना, यही उपाय है क्या? उपाय कहता तो उपाय चलते हैं। ज्યાં આનંદનો સાગર ભગવાન જ્યાં બિરાજते हैं ત્યાં जाना, सब बात से समेट कर। पर्याय को द्रव्य में अभेद करना, अभेद का अर्थ स्वसन्मुख करना। वो पर्याय द्रव्य में अभेद होती नहीं, पर्याय तो पर्याय में रहती है, अनुभव अनुभव की पर्याय में है, क्योंकि द्रव्य में जाती नहीं। समझ में आया? पर ये पर्याय जो परमुख है, इस स्वसन्मुख में जो आनंद का वेदन आते हैं, आचार्य कहते कि मैं शुद्ध पर्याय में तो हूं बस। मेरे ध्रुव के साथ क्या संबंध? ध्रुव मेरे वेदन में नहीं आता। एक बाजू कहे कि परिणाम का जो वेदन है अकेला, ये तो अज्ञानी को है। ज्ञानी को ज्ञायक का वेदन है, आविर्भाव कहा ना भाई, न्याल भाई रखेंगे, चेतन जी न्याल भाई रखेंगे। अज्ञानी को अकेला परिणाम का वेदन है, राग वाला अज्ञान का। ज्ञानी को आत्मा का ज्ञायक का वेदन है, अने थोड़ा परिणाम का वेदन में है, ऐसा है। द्रव्यदर्शी प्रकाश दिखाई कि नहीं? एक बाजू क्या ज्ञायक का तो वेदन आता नहीं, पर उसका अर्थ जो ज्ञायक ध्रुव है वो तरफ झुका हुआ, जो पहले पर तरफ की झुके में दशा थी, ये दशा से आत्मा में झुकने से दशा आई, तो ज्ञायक का वेदन आया, ऐसा कहने में आता है तो आनंद की पर्याय का वेदन। कहा नहीं 11वीं गाथा में कि ज्ञायक आविर्भाव हुआ, ऐसा पाठ है 11वीं गाथा। ज्ञायक आविर्भाव हुआ, ज्ञायक तो ज्ञायक के टिकाव है, बस सन्मुख होकर ज्ञायक पर्याय में आया, पर्याय में आनंद आया, स्वस्व ज्ञान आया, तो ये ज्ञायक
विनायक का वेदन हुआ, विनायक आविर्भाव हुआ, ऐसे कहने में आता। परम पुरुष सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यूं भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम तेने सदा